યોગી મહારાજ સાથે 1960ની સાલમાં આફ્રિકા ગયા હતા. એમાં નેરોબીમાં રહ્યા હતા. એમાં પધરામણી બાપા રોજ કરતા હરિભક્તોને ત્યાં. મેં એક પારસી શેઠને ત્યાં પધરામણી કરવામાં આવી. પારસી શેઠને કોફીના બગીચા હતા, એટલે કોફી એટલે કાચું સોનું, ઢગલા બંધ પૈસા, હજારો એકર કોફી હતી. ખૂબ પૈસાવાળા હતા. એનું મકાન જ ગાયકવાડ સરકારના મહેલ જેવું મોટું, રહેનારા 3, નોકર 35. એ નોકરો જ મજા કરતા હતા. 3 જણની સેવામાં 35 જણ. બોલો, એટલે બધું દેખાવો જતું કરે. શું પૈસા પૈ ક્યાં નાખે, લાવી તે ચાલતું હતું. યોગીયા પધરામણી કંઈક બહાર નીકળતા હતા. એક ખૂણામાં એક મોટું પાંજરું જોયું. પાંજરાની અંદર એક માણસ 4 પગે ચાલે. જેમ સિંહ ને વાઘ ને બધા પારેલા હોય ને, એ રીતે માણસ પારેલો. માણસ અંદર પાંજરામાં ફરે. તો યોગી બાપાએ કહ્યું કે આ કોણ? શેઠને પૂછે. અને અંદર પાંજરામાં શું કરે છે? તો શેઠ રડવા લાગ્યા. હા, આટલા મોટા શેઠ રડતા રડતા કે સ્વામી, અમારો એકનો એક દીકરો છે. કે તમારો દીકરો અને પાંજરામાં? નોકર તો બહાર મજા કરે છે, અને તમારો દીકરો પાંજરામાં? એ કે સ્વામી ગાંડો છે. કે ગાંડા તો ઘણા છે અમારા દેશમાં, રસ્તામાં ફરતા હોય. પાંજરામાં પૂરા પડે એવું કંઈ હોતું નથી. તે શેઠ ફરી ગયો, આ VIP ગાંડો છે. વેરી ઇમ્પોર્ટન્ટ મેડમેન. સ્વામી એટલે પછી એને કહ્યું શેઠે, એને જો બહાર કાઢીએ ને, જે વસ્તુ એને પહેલી દેખાય પકડીને તોડફોડ કરે. માણસ દેખાતા એને ભેટે, બચકું ભરે, નખ પારે, 1 સેકન્ડ જંપે નહીં. તડફડ બધું કરે. એટલે એને પાંજરામાં રાખવો પડે. સ્વામી કે કેટલા વખતથી છે? કે બાપા 12 વર્ષનો તો ત્યારથી એને પાંજરામાં રાખવો પડે. અત્યારે 32 વર્ષનો છે. 20 વર્ષથી પાંજરામાં છે. હજી આમાં સમજાયેલી વાત છે. હા, કે પારસી બચ્ચો છે, 6 ફૂટ ઊંચો છે, જબરજસ્ત તાકાત છે, રૂપવાન છે. પારસી બચ્ચો તો હેન્ડસમ, બધું જ છે, પણ કોઈ મિનિંગ ખરું લાઈફનું? એને ખબર જ નથી. આ મારા મા બાપ છે, અમારું ઘર છે, આ મારા નોકરો છે, આ મારી કાર છે. લગભગ 18 ગાડીઓ હતી. કેટલેક ને ક્રાઇસલર ને પોઇન્ટેક ને અમેરિકન ગાડીઓ. તે વખતે એના આંગણામાં બધું એટલું મોટું તંત્ર હતું બધું. અને પોતે આટલો રૂપવાન, ઊંચો, તાકાતવાન, કુળવાન, બધું જે કહો બધું જ હતું. માણસને સુખી થવા માટે જેટલું કંઈ જોઈએ ને બધું જ હતું. 1000 ગણું હતું. 1000 ગણું હતું. પણ કોઈ અર્થ નીકળ્યું ખરું? જો બહુ સમજવા જેવી વાત છે. હા, બધું જ હોય તો મન ના હોય તો કાંઈ કામનું નહીં. તો આને તો 100% બગાડ હતું મન. પણ આપણે 20%, 25%, 40%, 50% જેટલું મન બગડેલું હોય એટલું ત્યાં સુખના. બધું હોય ને કાંઈ કામનું નહીં.
એલ્વિસ પ્રેસ્લે પાસે શું નહોતું? અહીંનો પોપ સિંગર તમારે. સોનાની ગાડી હતી, ગોલ્ડ પ્લેટેડ નહીં, ગોલ્ડન, આખું પતરું જ સોનાનું, સ્પેશિયલ બનાવડાવેલી. પછી એના ઉપર ડાયમંડ પાવડરથી 20 વખત તો એને પેઇન્ટિંગ કરેલું ડાયમંડ પાવડરથી. અને હવે કેટલી બધી, અને નીકળે તો બે બાજુ, રસ્તાના બે બાજુ, સ્ટ્રીટની બે બાજુ લોકો જોવા ઊભા રહે, ખાસ કરીને યંગસ્ટર, બધા ટીનેજર્સ, બધી લાઈન લાઈને એને જોતાની સાથે નાચવા કૂદવા લાગે, મેક મેરીમેન્ટ, એકદમ આનંદ આનંદ થઈ જાય. આટલું બધું હતું, પણ તો 32 વર્ષની ઉંમરે એને આપઘાત કર્યો. શું ખૂટતું હતું? શું બાકી હતું? કેમ આપઘાત કર્યો? જો મનની દશા, બીજું કાંઈ નહીં. મન ઠેકાણો નહોતો તો આ કોઈ વસ્તુ એને સુખી ના કરી શકી. આજે આપણે સુખી થઈએ ને, તમને પૈસા હશે, મોટલો હશે, ગાડીઓ હશે, મકાન હશે, દીકરા દીકરી હશે, બધા ભણતા છે, પણ એની અંદર સુખ શાનું છે? તો મન જે રીતે મન કાંઈ કંઈ ઠેકાણે છે, સ્થિર છે, એટલે સુખ આવે છે. જો મન ઠેકાણે ના હોય ને, કંઈ પરેશાની આવે, કોઈ પ્રોબ્લેમ આવે, કંઈ આવું થાય, જોજો તમે, કોઈ વસ્તુ તને સુખી નહીં કરી શકે. અહીં જે એક ભાઈ હતા, અમેરિકાની જ વાત છે, પાર્ટી આપેલી, અને પછી બધા જે આવે ગેસ્ટ આવે એને રિસીવ કરે ને પછી બેસાડે. એમ કરતા તો બધા જમવાનું શરૂ કર્યું. મેં કોઈ એમને કોઈ માણસ આવ્યો, એને કાનમાં કંઈક વાત કરી અને જતો રહ્યો. આને આ એકદમ ઊભો થયો અને આખલા ડોળા ફરી ગયા અને મોઢામાં ફીણા પડ્યો બેભાન થઈને. દવાખાને લઈ જવા પડ્યા. હવે અહીંયા તો પેલા લોકો બચારા કોઈ 2 કોરિયા જમ્યા ના જમ્યા, બધા આવું થાય એટલે કોણ પછી જમવા રહે? બધા ડિસ્પર્સ થઈ ગયા. અને ઓલા દવાખાનાની અંદર કલાક પછી ભાનમાં આવ્યો, તો ભાનમાં આવતાની સાથે ડોંકી 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 કરવા લાગ્યો. ત્યાં આપણે રામ રામ કૃષ્ણ કૃષ્ણ ભજન કરીએ, એમાં ડોંકીનું ભજન કર્યું નહીં. ડોંકી ડોંકી ડોંકી. પછી એને સકાયટ્રિસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી. 3 મહિના લાગ્યા. પછી ઓલા ડૉક્ટરે પુરવાર કરી આપ્યું કે ભાઈ તું ગધેડો નથી. જો અંદર અંદર એવું પેસી ગયું તો એવું બધું થઈ ગયું હતું. ઓલો માણસ જે છે ને કાનમાં એને યુ આર અ ડોંકી કહીને ભાગી ગયેલો. તમને કોઈ બંદૂકની ગોળી મારે ને તો પડી જાઓ, એમાં ડોંકી શબ્દની ગોળી મારી એના મનમાં પડી ગયો. અપમાન. જો આપણે, તમે આઈસ્ક્રીમ ખાતા હો, ગાડીમાં બેઠા, બધું, પણ કોઈ અપમાન કરીને જતો હોય ને, જોજો ને બધું ખલાસ થઈ જાય. તમે ગમે એટલું સુખ હોય ને, બધું પેન્ટ પાટલું બધું પહેરીને નીકળ્યા ને, પણ ગધેડો કોઈ કહે ને, કથા પૂરી થઈ જાય. હા, અપમાન ક્યાં લાગે છે? તમે કોઈ મારે ને તો શરીર ઉપર વાગે, સોજો આવે, કંઈ હાડ ફ્રેક્ચર થયા, પણ અપમાન છે ને મનને ફ્રેક્ચર કરે. હા, ભૂકા બોલાવી નાખે મનને. જો એટલે આ ભાઈને એવું થયું, પછી 3 મહિના $40,000 ખર્ચ થયા અને એને સાબિત કર્યા તું ગધેડો નથી. એવું થઈ ગયું કે બધું આમ ગોર ગોર ચક્કર 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 ઘૂંટતો જાય વધારે ને. એ અપમાન એવું લાગી ગયું ને એને, અમે એને બધું આખું તબિયત બગડી ગઈ. 3 મહિના પછી સારો થયો. પછી વર્ષના અંતે એ કોઈની પાર્ટીમાં ગયો અને ત્યાં એને વિચારે કે આને કોઈ ગધેડું કેમ કહેતું નથી.
એટલે કંઈ એવો રિવાજ છે કે દરેક પાર્ટીમાં કહેવું જ જોઈએ? પછી ફરી એનું મન ફટક્યું તો હજુ રિપેર થયું નથી. સમજવા જેવી વાત છે. હા, ખૂબ સમજવા જેવી વાત છે કે ફેરફાર ક્યાં કરવાનો છે તમારે. બહાર ત્યાં કરે રાખો છો, કામમાં નહીં આવે. ચેન્જ યોર માઇન્ડ, ત્યાં સુધારો કરો. પછી બહાર કંઈ નહીં હોય તો વાંધો નહીં આવે.